બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામે ભાભી સાથેના આડા સંબંધોમાં ભાઈએ જ ભાઈની હત્યા નિપજાવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. હત્યાના બનાવને અંજામ અપાયા બાદ સમગ્ર બનાવ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસને મળેલી બાતમીના આધારે મૃતદેહને કબરમાંથી બહાર કાઢી પીએમ કરવામાં આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી ભાઈ અને તેના ભાગ્યાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના માહી ગામે રહેતા નિઝામુદ્દીન નાદોલિયાનું 24 જૂને મોત થયું હતું. મૃતક નિઝામુદ્દીનના ભાઈ અલ્તાફ નાંદોલિયાએ તેના ભાઈનું ટ્રેક્ટરની અડફેટે મોત થયાનું કહીને નિઝામુદ્દીનના ભાઈના મૃતદેહની અંતિમ વિધિ કરી નાખી હતી. જો કે તે બાદ સમય વીતતા ગ્રામજનોને નિઝામુદ્દીન ભાઈનું ટ્રેક્ટરની હડફેટે મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાની આશંકા જતા ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અને નિઝામુદ્દીનના મોત પાછળ તપાસ કરવા માંગ કરતા છાપી પોલીસે નિઝામુદ્દીનના મોત મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી નિઝામુદ્દીનના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી તપાસ શરૂ કરી હતી.